હવે સારું ગામમાં આજુબાજુના ગામડામાં ચોરીઓ થવા માંડી છે હવે અત્યારે ઉનાળો આવે છે હવે બધા ભાઈઓ બહાર થાકી પાકી રહ્યા આખી રાત દિવસે કામ કરી હોય બહાર ઊંઘ્યા આવો કલ્લું રહી જાય છો અત્યારે તો ભાવ કેટલો હોના ચોરીને આસમાને પહોંચી ગયો હા આવો આવો વિજયભાઈ આવો શું વાગો હા એ બેહો શું શાંતિ બસ શાંતિ છે અત્યારે તો પણ એકલા બફન કરો હો અલ્યા ભાઈ બાજુના ગામના સરપંચ હતા ને એમનો ફોન આવ્યો બરાબર હતો કોક ચોરી થઈ હતી તો બરાબર આપણે ગામમાં કીધું રખેવાળ કોક ચોકીયાત રાખીએ તો થોડી ફરવાર તો રહે ને ગામની આ ચોર ઉપર આપણે હેરાન ના થાય કે નાઈ ના કરો કોઈ ધર્મો હોય તો કેવો આ માણસ હોય તો આપણે ચોકીયાત રાખીએ એક બે છોકરા તે આપણે મેળવી એવું લાગે તો તે કશો વાંધો નહીં વાત કરો કોઈ નંબર ફોન તે તો આપણે આજથી જ મૂકી દઈએ એવું લાગે હા તો ફોન કરીએ એમને બરાબર કશો વાત કરીએ એમને અને વાત કરો તો બધી રીતના ભલે અમને આપણે અહીંયા રૂબરૂ પર બોલાવી દઈએ આપણે હા તે રૂબરૂ બોલાવો ફોન એમને જે કરી વાત થતું હશે કરશો. આપી દઈશું કશું વાંધો નહીં બરાબર બરાબર એ છોકરો પરીન કરીને છોકરો હોય ને એને હું ફોન કરી લઉં કશો વાંધો નહીં બોલો હેલો હા બોલો બોલો વિજયભાઈ. આપણે રાત ઉપર ચોકી ઉપર રહેવાનું છે આવશો તમે બે છોકરા ચોકન એ વાહ આમાં બધી બધી ચોરીઓ ને એવું થાય ને સરપંચ વાત કરતા હતા એવું હા હા તો વાંધો નહીં આવી જાય પણ પગાર બગાર નું કોઈ ખરખું કે જો વારી પણ તમે રૂબરૂ આવો ને તો આપણે એમના આગળ વાત કરી દઈએ શું કે પૈસા પૈસા આવવાનું તમને બરાબર એટલે સરપંચ મળવું પડે. ઓવો અમે એકન બેઠા ના હોત ભાઈ તમે એકન આવો એટલે સરપંચ નું ઘર તો જોઈને પણ આઈ તમને હું ફોન કરું. એ હારું હેડો હા અહીં તો- ફોન કરો હા તો પેલા ભાઈને લઈને આવું હેડો. એ હારું હેડો હા. હો? અને વ્યવસ્થિત છોકરા લાવજો ભાઈ ના ના વ્યવસ્થિત જ છે મારા ઘાટ ફરાઈ નથી લેતા આવું. એ વિજયભાઈ નો ફોન આવ્યો હોય ને એક બાજુ પાછું સરપંચ ના કારણ કે ચોકી કરવા જવાનું હું હવે જઈને ના તો પેલા છોકરા તો કીધું આવ્યો નહીં તો જઈને ના બાપાને કહું તો જઈએ આવીએ તો બાપા હા પેલા વિજયભાઈ નો ફોન આવ્યો તો તે એ અત્યારે તો સરપંચ ના એક કોક ચોકી નું કેતા હતા. સરપંચ ના ચોકી ઓવા. કરવાની હે? ઓહો એવું કેતા હતા એ રહ્યા. હા તે જતા હું હતો પણ હેડો ને ગાતા મેં ઘર નહીં જોયું સરપંચ નું ફોન કરવાનું મેં કીધું તું છોકરા પૂછે તો આય પણ મને બતાવી નહીં ખબર. એવું હે? ઓવા લેડો ને તો જતા જાય કન મારો મેં આવી જા હો આવી જાય લેડો ને 2000 નું કીધું એને પેલા છોકરાને કીધું પણ આવ્યો નહીં યાર એટલે એવું ઓહો એટલે તમારે લેતો જવા અહીં હે? સરપંચ નું ઘર બતાવો લેડો જલ્દી દો આ બેઠા જો સરપંચ એ રે આય. હા તો આ વિજયભાઈ બેઠા આવો, એટલે આવો. ફોન કરતો હમણાં. હવે સરપંચ હું કહું પાછું કે બોલો વિજયભાઈ ફોન કર્યો તો તે જો ભાઈ આ સરપંચ છે હા અને એમના ચોકિયાત માણસ જોવો છે જો આગારી એટલા કે જુઓ ભાઈ આપણે આજુબાજુનો ગામડો છે ને હા તો અગર હવે ચોરીઓ થાય છે હા આ બધી અત્યારે હું આખા ખેતરમાં બધા થાકે પાકે આ ઊંઘી જાય ઓવા. અને બધું હું ચોરીઓ ઘણી થવા માંડી આજુબાજુના ગામડામાં હા. એટલે આપણા ગામમાં ચોકિયાત મૂકીએ એટલે તમે ચોકિયાત કરશો ને આખા ગામનું આપણે આખા ગામનું હા આખા આ વિજયભાઈનો જે આપણો છે રસ્તો મેન મેન રોડ મેન રસ્તો મેન નાકા બેહવાનું ઓટો મારી આવવાનું એટલે વિજયભાઈ તો કોક કેમ ના વાહમાં કરતા હતા કે સરપંચ ના વાહમાં વાહનું હોય પણ ભાઈ કેવું હોય કે હા. મેન નાકો હોય ને હા. તો કલાકે આમ રાઉન્ડ મારતું રહેવાનું કલાકે આ તો આખા ગોમની કે છે તો હું વાંધો નહીં પણ અમે સવારે 8 વાગે હું 8 કલાકની મારી નોકરી સવારે 8 વાગે તો 4 વાગે તો આવતો રહું અને ના હોય તો હારી આપણે કરી લઈએ રાતે વાંધો નહીં હું આવ્યો હોય 2 વાગ્યા સુધી તો પણ 20-25 હજાર પગાર હાલ તો પોહાય પછી તેવું વાંધો નહીં તો પગાર તો આપણે કહીએ આજે તો પગાર પૂછીએ અને પગાર હા. વ્યવસ્થિત કે તો પછી રહીએ હા તો પણ પગારનું તો પૂછીએ ને હવે તો તારા કે હા આખા ગોમની એટલા એટલા પૂછી જોતે હા બોલો બે ના એટલે એક જણ રહેશો કે 2 જણા 2 જણા 2 જણા રહે આવ બોલો બોલો 9000 આલીશું આપણે 9000 ચાલશે હવે અમને તો 9,000 કીધા એટલે 9 દુ 18,000 રૂપિયા આપણે બેના થાય એમ તો 18,000 માં ચાલે હા હવે. હું પટી ગયા તો એમને 18 તો કરી આપો હા. વાંધો નહીં અમે હો, તો 9 તમારા હશે 9 મારા હશે હવે. અજયભાઈ હા. બોલો બોલો આ તો સરપંચ 18 કરે આપણે તો બે ના વચ્ચે 9 કીધા બે ના વચ્ચે ચર્ચા નવ આખી કરી લેજો હો શું કે ભાઈ હા એટલે કીધા 9,000 એક ના 9000 તમારે બે ના
બેના 9,000 હા હવે તને મેં પહેલું કીધું તું કે ભાઈ તમે કે બે છોકરા અમે આવશું અમારા ડોહાને તો કોણ હાલો 100 રૂપિયા લેવા ડોહાન 100 રૂપિયા તમે કહો હા, પણ આખી રાત જાગવા નહીં આટા સબરું કેવું તમારું 100 રૂપિયા કોઈ ના હાલે પણ કશો વાંધો નહીં બેના બહ હાલીશું બરાબર એમ કરીને એટલે 12,000 થાય કેવું કરશું બાબા બોલો હવે બહુ કે હા તો બેના તારે તો ગામમાં ગોગો વટા મારે હું તો એક જ જગ્યાએ બે વટા મારું હું તો થાકી જાઉં કશો વાંધો નહીં તમારે તો એ તમે એવું લાગે તમે કે બે હજો એટલે હું અડધો કલાક ઓટો મારી આ ગામમાં બસ જ ને એટલે હોવ. એક કિલો લઈને ઓટો આમ ફાઈન મારીને આવતો એટલા કરી અડધો કલાક ફાઇનલ કરી દે. કશો વાંધો નહીં આજથી સ્ટાર્ટ કરી દો બરાબર નાકો બેસી જજો તમે જો બે હોય તો એમને નાકા નજીક નાકા નહીં, એક નાકા હું બે એક નાકા વાળી અમે બે હાથ દઈ પેલા અને તમે તાર ફરતા રહેજો પણ ગોમમાં હું કીધું હા હા વાંધો નહીં એ તો નહીં ક્યાં ઉપર આ મોને કોઈ પેલી ફરિયાદ ના આવી જોવો કે ભાઈ સરપંચે બે માણસ મેલ્યા છે એવું થવું જોઈએ બરાબર વાંધો નહીં તો ગોમ વાળા તમે નીકળો સવારે જ પૂછવાનું કે તમારા છોકરો ટી મેલ્યા છે જે ચોકિયા હોભળો મારી વાત કે 10 વાગ્યા પછી ગમે તે આવે હા તેની બરાબર પૂછપરછ કરીને અંદર ગોમમાં એન્ટ્રી અપાવવાની કશો વાંધો નહીં શું પૂછી કીધું લઈશું. હા. ગમે તે હોય તો આગળ જો અમારે બેહવાનું હોય તો આ ખુરશીની ઉપર મોકલાવજો વળી. હા એટલે પૂછપરછ કરવાની કે ભાઈ ગોમનો વ્યક્તિ છે ગોમના વ્યક્તિ તો ઓળખો ને તમે અરે એ તો એમ કે સરપંચ ઓળખું છું એમ કહીને આવતો રહે તો ના ભાઈ ના અમારે તો તમને જવાબ ચર્ચા હરખી તમારે વાતચીત કરી લેવાની પછી અમે ગોમના અંદર ત્યાં એન્ટ્રી આવવાની જોડી લાવીએ પછી તમને એવું ડાઉટ લાગે હોભળો મારી વાત તો મન વિજયભાઈ છે કે મને બોલાવી દેવાના તમ તાર તમે હાજર થઈ જઈશું તો હવે બરાબર કશો વાંધો નહીં. તો ફોન એવું લાગે કોઈ ડાઉટફુલ વધારે બે જણા નંબર લઈ લે તો તમને ફોન કરી દેશું વિજયભાઈ નો નંબર સરપંચને ફોન તમારો કરીશું. નંબર આલ દે એમનો કશું વાંધો નહીં લખી દે ભાઈ વોટ્સઅપ તો હા ને એનું? હા એનો નંબર છે મારા જોડે હા તો એમને વોટ્સઅપ કરી દેવાનો હું તાર વાંધો નહીં નાખી દેજો મારા ફોનમાં. હોવ. કશું વાંધો નહીં હેડો હવે પ્રોબ્લેમ લાગે તો સરપંચને ડાયરેક્ટ તું તાર વાત કરી લેજે પેલો મને ફોન કરી દેજે તો હું સરપંચનો નંબર મોકલી દઈશ હા બરાબર તો વાંધો નહીં. તો મને એવું લાગે કોઈ ડાઉટફુલ જેવું કે કોઈ તકલીફ જેવું અમને તો તમને ફોન કરી દઈશું પેલો હાલો બરાબર? તમે બે જણા જહળો તાર હા તો અમે તો એટલે જ્યારે પેલા નાકા એ બે હાઈએ હા તો. પેલા નાકા હા, બે તું જવાનીઓ થઈને આ સાલ બાપા ના હાલ તારે એ બાપા હારે રાખવાને એમ કે હા કે તાર તાર ના હોય તો તું બીજું લઈ લેજે ના હોય અરે તો યાર આ તો પહેલાનું ઘી ખાધેલું છે મને કોઈ ઠંડી ના આવે છોકરું કરી જાય એના માટે તારે જોવાનો હા તમે બેહો. છોકરા, હા બોલો. પેલી બાગો ઓટો મારતા હોય, હું આ તો ભાઈ આ કોર તો આતું છું હા તો વાંધો નહીં એ બાજુ હું ઓટો મારતા હું વળી હેડો ને. હો હા તમે ના તો અહીંયા બેહો. છોકરા હા અહીંયા પેલું પલંગ ને એવું મેલેલું હોય. હા કશો વાંધો નહીં હા તો પલંગમાં તમે બેહો એટલે હું આવું ઓટો મારી દઉં. બાબા હા પેલ બા તો જઈને આ બધું ઊંઘી જો હા શાંતિથી લાગે છે, હા. બરાબર? એકલા તો ઓટો મારવા જતો હા પ્લસ સાધનો બાધનો લોક કરેલો એટલે ટેન્શન નહીં હા એટલે જ ને એટલે હું કહું લે ઓટો માર જાય છે કમ્પ્લીટ અહીંયા બધા હું જ હા એવું કશું કોઈ દેખાતું નહીં. રહેવું પડે ને આપણે તો જાગતું રહેવું જ પડશે ને તારા. જાગતા રહેજો હો, અમે જી આમ તે અંદર એટલા ખબર પડે બધો કે જાગતા રહેજો જાગતા રહેજો. જાગતા રહેજો અમે તો જાગીએ છીએ આપણે તો જાગીએ જ છીએ ને હવે ગોમની વસ્તી તો કેવું પડે ને, જાગતા રહેજો જાગતા રહેજો. હા હું કહું બાપા સાચી વાત છે શું કરે હવે કેટલો જાગે કેટલો ઊંઘે હવે જોઈએ વળી હવે. હા પેલો ઊંઘી જવા જ લાગે છે જો આ જોબમાં તો શું કરે. તું જાગે છે પણ જાગતા રહેજો જાગતા રહેજો. છોકરું જાગે છે એ છોકરો ચોક બાર નીકળ્યો હવે વળી. દેવડો તો આમ થઈને આપણે પેલા રોડે જતા આવીએ વળી. ભાગોળવા જતા યાર હોવ. કોણ આવે? તમે તો ગયરા હતા તમે નહીં ઓળખતા પેલા વાહના છે ક્યાં? પેલા વાહમાં રહે છે બે એટલે ટેકરા જોઈએ તો રાયા. ચોઈ આયા? લગન માં ગયા બાર લગન? તું મારો સાહેબ છે ચોનન શું હતું તું કરું રોડ ઉપર ઘેર જતા રે તારા અમો સરપંચ ચોકિયાતમાં રાખ્યા હા આપડે બેનો હોય ને અમને ચોક્યા ડુકાવા રાખ્યા સરપંચે આપણે નહીં આપણે હું કીધું
અમે આખા ગામમાં વાટા મારતા જ હોય અમે પીવા માટે તમારે કોઈ ચોકી કરવા જરૂર નહીં ઘેર જતા રહ્યો ઓય પાછા વાળો સરપંચ ના પાડી ઈ તો જો પેલા અલ્યા કોધાર છોડ મારો તું ભરો ના પાડી સરપંચ અંદર તો જો ગામમાં સરપંચ ના પાડી ઓળખીતા છો તમે ઓળખો હું આ અમારા ઘેર જવાની સરપંચ ના પાડી છે તમારા ઘેર નહીં કોઈને સરપંચ 10 વાગ્યા પછી ના પાડી ગામમાં આવવાની એવું ચોરી હોતું હોય ના ના ચિયો રોકાય એ હું અરે આ લાય લે મને લાકડી લાય પકડવાને પકડે મોનતો નહીં માર ખાતો નહીં દેવો આ છોકરા ઓ બાપા ઓ બાપા એ બાપા એ બાપા માર્યો એ બાપા બોલે આમાં કદી એ બાપા એ બાપા એ બાપા મારો મને હા તમે જાઓ હું ઓળખું છું તમે જાઓ તો આના સમજાઈ દેજો અમે ને કરી આજ પછી હું કીધું લ્યા હા અમારું નામ નહીં જાય લે ચોકી કરવી હોય તો કરો આજે ધોકા લે ભાઈવાન આવે પીવા જેવું પછી હે લે હેડો આવો એ નહીં માર ખાઈ તૂટી જાય બાબા લે હેડો આપણે હેડો પેલા વિજયભાઈને હું બોલાવું કો તો સરપંચના ઘેર જઈએ લે હેડો આવો આપણે હવે ફોન કર ના સરપંચના ઘેર જ જઈએ ફોન નહીં કરો લે હેડો સરપંચના ઘેર આવો આપણે હેડો ફોન કર અડધી રાતે ઘેર જ્યાં કરતો હા તે હવે ફોન કરું પેલા વિજયભાઈ ના જ મને તો અહીંયા ધોકા મેલા પેલા દારૂ હોય તો મને તો હજુ દુખાય હે પાહુ કેતો તો કે હમોરે ઓળખું હું હમોરે? તું એ કૂદી જોતો પછી હા તો ભા હું પેલા વિજયભાઈને ફોન કરું અને બોલાવું હાલો બોલો બોલો વિજયભાઈ જાગવા ઊંઘી ગયા જાગ્યા છે અહીંયા થોડી જરૂર પડી હતી અમાર શું થયું અરે પેલા દારૂડિયા બે આયા હતા તે અમને તો માર્યા હે. માથાકૂટ થઈ શકે અને માથાકૂટ થઈ માર્યા હે અમને તો તે સરપંચ ના ઘેર અમે બે સરપંચ ના ઘેર હું કણ બેહી અમે બરાબર સરપંચ ને બોલાવું હું બાજુ એ હારું ના તો તમે સરપંચ બે જણા હોમાવો તો સારું હે. હાલો હું સરપંચ ને જગાડું હેડો હો હા તો સરપંચ ને લઈને તમે હોમાવો એટલે અમે આઈએ મને તો હેડાત્યો નહીં પગે ધોકા મેલ્યા હાથે હારું હારું આવીએ હેડો અમે હો હા તો અમાર જો તમે હોમાવો એટલે અમે મળીએ ચોક રસ્તામાં હો એ હા હો એ હા આવ સરપંચ તો લાગે બરોબર છે યાર લાગે લે આ ઓ ભાઈ આ ફોન આવો હે કાલ એ રસોડું ચાલુ હતું તે થોડો ઓટો મારી આવ્યો પેલા બે જણાનો ફોન આવ્યો હા કોક દારૂડિયા કોક મારે એવું લાગે દારૂડિયા મારે ઓહો હારું અડધી રાતે તાણા માં કેટલા બધા વાગ્યા છો ઘરે યાર હા તે તો જવું પડશે એટલે આપણે એમને હોય એટલે કે અમે આવીએ આ બાજુ એવું કીધું એવું છે ઓહો ઘર બાજુ કહેતા હતા એટલે હું કહું અમે આ બાજુ જઈએ બાજુ મારા ભેગા કશો થતા વાંધો નહીં ભેગા થતા હેડો હું મળ્યું અમને એ હા હેડો લે હેડો